જમીનનો મામલો છે। કોંગ્રેસના નેતાઓ સામે થયેલા બદનક્ષીના મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવ પરત ખેંચી લીધો છે। જેમાં સુખરામ રાઠવા, સીજે ચાવડા સામે દાવો કર્યો હતો, શૈલેષ પરમાર સામે પણ દાવો કર્યો હતો। ત્રણેય નેતા દ્વારા માફી માંગી લેતા જ સમાધાન થયું હતું। કરોડોના કૌભાંડ જમીન પર થયા હોવાના આક્ષેપ પણ થયા હતા। આખરે વિજય રૂપાણીએ આ દાવ પરત ખેંચ્યો છે। હિતલ જોડાયા। હિતલ, એ સમયે આ મામલો ખૂબ જ ગરમાયો હતો, કારણ કે મુખ્યમંત્રી સામે આ વાત સામે આવી હતી અને આખરે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દાવ પરત ખેંચ્યો છે। શું સમાધાન થયું, શું વિગતો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે જે વિગતો સામે આવી રહી છે એ વિગતો અંતર્ગત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે તેમની સામે આ જમીનના મુદ્દા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો ને તેના જ કારણે વિજય રૂપાણીએ જે તે સમયે ગાંધીનગર કોર્ટમાં બદનસીનો કેસ દાખલ કર્યો હતો અને એનામાં મુદતો પણ પડતી હતી અને ક્યાંક ને ક્યાંક હાજર પણ રહેતા હતા। આ સમગ્ર ઘટના બાદ હવે રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ ચૂકી છે। એમાંથી જે 3 વ્યક્તિઓ કોંગ્રેસના હતા એમાંથી સીજે ચાવડા હવે ભાજપમાં આવી ચૂક્યા છે, જ્યારે આ ત્રણેય જે કોંગ્રેસના ધારાસભ્ય છે શૈલેષ પરમાર, સુખરામ રાઠવા અને હવે ભાજપમાં આવેલા સીજે ચાવડાએ વિજય રૂપાણીની માફી માંગી હોવાની જાણકારી મળી રહી છે અને તેના જ કારણે બંને વચ્ચે સમાધાન થયું છે અને એટલા જ માટે આ દાવો પરત ખેંચવા માટે ગાંધીનગર કોર્ટમાં અરજી કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે હજુ પણ જે પ્રકારે વિગતો મળે છે જે ગાંધીનગર કોર્ટે સીધી મંજૂરી નથી આપી, પણ મોટા ભાગે બંને પક્ષો વચ્ચે સમાધાન થતા આ સમગ્ર પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો છે। જી જનક, બિલકુલ આભાર। તો આ સમગ્ર પ્રકરણમાં કારણ કે કોંગ્રેસના જે નેતાઓ છે ભાજપમાં ગયા છે અને આ સીજે ચાવડા ભાજપમાં ગયા છે, તો સ્વાભાવિક છે કે હવે પડદો પડવાનો છે, તો પડદો પડી ગયો છે।